નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રામ મંદિર દાન ચોરી કેસમાં ધરપકડ કરાયેલા લવકુશ મિશ્રા વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. માત્ર 12,000 રૂપિયાનો પગાર હોવા છતાં તે અયોધ્યાના વીઆઈપી વિસ્તારમાં 2 માળનું મકાન બનાવી રહ્યો હતો અને પત્નીના નામે જમીન પણ ખરીદી હતી. પોલીસે મકાનનું બાંધકામ અટકાવ્યું છે. આ કેસમાં તમામ 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે. એસઆઈટી તપાસ દરમિયાન આશરે 80 લાખ રૂપિયા જપ્ત કરાયા છે. વડાપ્રધાન મોદી આજે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. બેઠકમાં ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે અમલમાં આવેલા સુધારાઓની સમીક્ષા કરાશે. વિવિધ વિભાગો પોતાની સિદ્ધિઓ અને જનકલ્યાણના પગલાં રજૂ કરશે. આ સાથે જ વર્ષ 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્ય, સુશાસન, ઝડપી સરકારી સેવાઓ અને દેશની આર્થિક પ્રગતિ અંગે ચર્ચા થશે. ભારતીય ઘરેલું ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વસીમ જાફરની હૈદરાબાદ ક્રિકેટ ટીમના નવા મેન્ટોર તરીકે નિમણૂક થવા જઈ રહી છે. તેઓ આગામી 2 વર્ષ સુધી ટીમ સાથે જોડાઈ ખેલાડીઓના વિકાસ અને ટીમની ખામીઓ દૂર કરવા પર કામ કરશે. ઘરેલું ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર જાફરની નિમણૂકને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને લગભગ અંતિમ સ્વરૂપ આપ્યું છે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે. અમરનાથ યાત્રા પહેલા જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર 3.5 કિલોમીટર લાંબી AT03 ટનલનું બાંધકામ પૂર્ણ થયું છે. આશરે 846 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ટનલ પંથિયાલ અને દિગડોલને જોડે છે તથા ટૂંક સમયમાં જ ટ્રાફિક માટે ખુલ્લી મુકાશે. ટનલથી મુસાફરીનો સમય ઘટશે, ટ્રાફિક ભીડ ઓછી થશે અને ભૂસ્ખલન તથા પૂર પ્રવણ ખુલ્લી નાલા વિસ્તારને બાયપાસ કરીને યાત્રાળુઓને વર્ષભર વધુ સુરક્ષિત અને સરળ મુસાફરીનો લાભ મળશે. મુંબઈમાં રાતભરના ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક ઉપર ગંભીર અસર પડી છે. સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક અંધેરી સબવેમાં પાણી ભરાઈ જતા BMCએ તેને વહેલી સવારે ટ્રાફિક માટે બંધ કરી દીધો છે. સબવે બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ બંધ થતા હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અયોધ્યા રામ મંદિર ભેટ કૌભાંડ મામલે એસઆઈટીની તપાસ બાદ અભિનેતા મુકેશ ખન્નાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને મંદિરોમાં આપવામાં આવતી ભેટોના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી. મુકેશ ખન્નાએ લખ્યું કે ભક્તોની રોકડ ભેટ ભગવાન સુધી પહોંચતી નથી અને વચ્ચે જ ગેરરીતિ થાય છે. તેમણે આવા કૃત્યોની કડક નિંદા કરી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે આજે કતારની રાજધાની દોહામાં મહત્વપૂર્ણ ચર્ચા યોજાશે. તાજેતરના લશ્કરી તણાવ અને યુદ્ધ વિરામ બાદ બંને પક્ષો વચ્ચે આ બેઠક યોજાવા જઈ રહી છે. વિશ્વના આશરે 20% ક્રૂડ ઓઇલનું પરિવહન હોર્મુઝ સ્ટ્રેટ મારફતે થતું હોવાથી આ ચર્ચા વૈશ્વિક ઉર્જા બજાર અને તેલ પુરવઠાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આજે વિશ્વ સોશિયલ મીડિયા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયાએ લોકોને એકબીજા સાથે જોડવા, વિચારોની આપ-લે કરવા અને માહિતી ઝડપથી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ દિવસ ડિજિટલ પ્લેટફોર્મની શક્તિને સન્માન આપવા તેમજ જ્ઞાનના પ્રસાર, સામાજિક જાગૃતિ અને સકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે. રાષ્ટ્રપતિ આવતીકાલથી 2 દિવસના આંધ્રપ્રદેશ પ્રવાસે જશે. પ્રવાસ દરમિયાન તેઓ વિજયનગરમ સ્થિત સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ત્યારબાદ બુધવારે અનંતપુરમ સ્થિત કેન્દ્રીય યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં પણ ભાગ લેશે. બંને કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાને કારણે થયેલા મુશળધાર વરસાદ અને તેના પરિણામે આવેલા પૂરે ઉત્તર પૂર્વ ભારતમાં ભારે તબાહી મચાવી છે. આસામ ખાસ કરીને સૌથી વધુ પ્રભાવિત થયું છે, કારણ કે અરુણાચલ પ્રદેશમાં વરસાદથી ઉભરાયેલી નદીઓના પૂરના પાણી આવી રહ્યા છે. ફક્ત આસામમાં જ 45,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે કે બંને રાજ્યોમાં રસ્તાઓ અને પુલોને નુકસાન થયું છે તેમજ રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે.
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજુલા શહેરમાં સારા વરસાદથી અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. જાફરાબાદ તાલુકાના બાબરકોટ, મિતિયાળા, કડિયાળી, દુધાળા સહિત અનેક ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદથી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે, જ્યારે કે ખેતરોમાં પાણી પહોંચતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન અને વિકાસ પર વિશેષ સેમિનાર યોજાયો હતો. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનના ડાયરેક્ટર ડોક્ટર મનીષ કુમાર હુડાએ જણાવ્યું કે દેશમાં મંજૂર થયેલા 12 પ્રોજેક્ટમાંથી 6 ગુજરાતમાં સ્થાપિત થઈ રહ્યા છે. દેશમાં આ ક્ષેત્રે અત્યાર સુધીમાં ₹1.70 લાખ કરોડનું રોકાણ થયું છે. તેમણે જણાવ્યું કે 2035 સુધી ભારત પોતાની જરૂરિયાતના 50% સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરશે. રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં એસઆઈટીની તપાસ બાદ કાર્યવાહી વધુ તેજ બની છે. લાંબા સમયથી મંદિરમાં ફરજ બજાવતા આરએમઓ અર્જુન દેવની બદલી કરીને તેમને ગોરખપુર મોકલાયા છે. બીજી તરફ કેસમાં ધરપકડ કરાયેલા તમામ 8 આરોપીઓને 14 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ હવે બેંક્સ, મંદિરના કર્મચારીઓ અને અન્ય સંકળાયેલા લોકોની ભૂમિકાની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સિંધુ જળસંધિ વિવાદ વચ્ચે પાકિસ્તાનના જળવાયુ પરિવહન મંત્રી મુસાદિક મલિકે ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાનના ભાગના પાણી પર હાથ નાખશો તો હાથ કાપી નાખીશું. આપને જણાવી દઈએ કે ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથેની દાયકાઓ જૂની સિંધુ જળસંધિને રદ કરી દીધી હતી. જોકે ભારતે સિંધુ નદીનું પાણી સંપૂર્ણપણે નથી રોક્યું, પણ સંધિ હેઠળ મળનારો સહયોગ અને સંપર્ક ખતમ કર્યો છે. ભારત અને સાઉદી અરેબિયાએ જદ્દાહમાં યોજાયેલા સાઉદી જળ સપ્તાહ દરમિયાન જળ સંસાધનોમાં સહયોગ વધારવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત ડોક્ટર સુહેલ ખાન અને સાઉદી અરેબિયાના પર્યાવરણ, જળ તથા કૃષિ મંત્રી અબ્દુલ રહેમાન અબ્દુલ મોહસિન અલ ફદલીએ કરાર ઉપર સહી કરી છે. આ સમજૂતીથી જળ વ્યવસ્થાપન, ટેકનોલોજી અને દ્વિપક્ષીય સહયોગને નવી ગતિ મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં જુલાઈ મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ દ્વારા વ્યક્ત કરાઈ છે. વધુમાં આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાત અને પંચમહાલના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં અત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. આગામી 3 દિવસ સુધી તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. જોકે ચોમાસું સક્રિય થતાં 3 દિવસ બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાનો અંદાજ છે. ગઈકાલે રાજ્યનું સૌથી વધુ 40.5 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. હવામાનમાં બદલાવ સાથે લોકોને ગરમીથી રાહત મળવાની આશા છે. સુરતમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. સુરતમાં માત્ર 4 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ચોમાસાના પ્રથમ વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. વરસાદને પગલે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. શ્રાવણ મહિનામાં કાશી વિશ્વનાથ દર્શનાર્થે જતા ભક્તો માટે પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે શ્રાવણ મહિના દરમિયાન કોઈ પણ વીઆઈપી દર્શન વ્યવસ્થા લાગુ નહીં રહે. શ્રદ્ધાળુઓની વ્યવસ્થાનું સંપૂર્ણ ધ્યાન રખાશે. 1 મહિના બાદ શરૂ થઈ રહેલા શ્રાવણ માસને લઈને શ્રદ્ધાળુઓ માટે જરૂરી તમામ પ્રકારની વ્યવસ્થા કરાશે, જેથી ભક્તોને સમાન રીતે દર્શન કરવાનો મોકો મળે. રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ સુરત શહેરમાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કે કામરેજમાં 1.4, ઓલપાડમાં 1.3 ઇંચ, માંગરોળમાં 1.1 ઇંચ, ધરમપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પલસાણા, અમરેઠમાં 1.5 ઇંચ, વલસાડ પંથકમાં વરસાદી ઝાપટા, ઉમરગામ, નાના પોંઢામાં 1 ઇંચ અને તાપીના વાલોડમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. બીસીસીઆઈએ એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. T20 વર્લ્ડ કપ ટીમ પગલે આ વખતે 2 ફેરફાર કરાયા છે.
યાસ્તિકા ભાટિયા અને પ્રેમા રાવતને બહાર કરી દેવાયા છે, જ્યારે કે કમલિની અને શ્રેયંકાને ટીમમાં એન્ટ્રી મળી છે. શ્રેયંકાને યોગ્ય ફિટનેસ સાબિત કરવી પડશે. આ સિવાય હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિક્સ જેવી ખેલાડીઓ સામેલ છે. સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. મોટા વરાછામાં 400 મીટરનો એક આખો રોડ જ બેસી ગયો છે. થોડાક સમય પહેલા જ આ રોડ પર ડ્રેનેજની કામગીરી કરાઈ હતી. તંત્રએ આ રોડ બેસી જતા તાત્કાલિક રસ્તો બંધ કર્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.